અહીંયા ભાઈ જોરદાર તળાવ પર આવેલું છે મેં ભાઈ બંધ રેસ્ટોરન્ટ માં આવેલા ભાઈ નો માર को બોલું નહીં બોલતો ખબર નહીં दिल में यूं ही रहना तुम प्यार प्यार बन के आए हो मेरे जिंदगी में बहार बन के જ્યાં હતા ભાઈ ઇન્ટરવ્યુ આલવા પણ બહુ મોટી સમસ્યાના કારણે ભાઈ આપણે ભાઈ ફેલ થઈ ગયા છીએ. મારી ઓખે છે ને એકદમ લાલ લાલ થઈ ગયા હવે યાર. તો ભાઈ સ્ટોરી છે દેખાવા જા ખાવાનું તો હા સારું હતું એવું કહી શકાય. તાન શેરીઓ અને એમ કીધું કે વાળા ફરતી બધાનો ઇન્ટરવ્યુ ચાલુ છે તો એ અને વાળા ફરતી બધાને એક એક ક્લીન બોલાવે તો મારા બે દોસ્તારો રહે પેલા છે તાન શેરી બીજા નંબરે મૂજ્યો લાવતી ભાઈ મને ઇન્ટરવ્યુ નોર્મલી વાતો પૂછી મેં તો કીધું કોઈ સારું એવું કોઈ પૂછશે જે મને નહીં આવડે તો તાન શ્રીઓને નોર્મલી જવાબ આપતો હતો તાને એક પ્રશ્ન આવ્યો. तो चलिए शुरू करते हैं. કેમ છો બધા? સ્વાગત છે બધા લોકોનું આજના એક નવા વિડીયો ની અંદર. અત્યારે ભાઈ મને જબરી ટાઢવાઈ છે અને હું ને ગ્રેસુ સોફા વાળવાનો અત્યારે ભાઈ હવાના 7 વાગે આવીને અત્યારે કેટલા પોકે છે આ જો દિલ્હી નો ઢાળ કેવાયો ને અહીંયા કેમ કે તો પોક્યો એટલે ખબર પડી જાય. આજ તો ભાઈ આમ જોરદાર ભાઈ ટાઢવાઈ છે ચમકા હવાના ભાઈ અત્યારે રાતી વાર ચડાવેલો જેના કારણે ભાઈ વાતાવરણ પૂરું વરસાદ વાટશે અને બાઇક ઉપર જઈએ કે વરસાદ ના તો સારું વધારે માકે આજો કચરો પડી જઈએ અને કચરો લઈને નાખ્યો હે સાઈકો બાકી લો ભાઈ મજા આવે જઈએ આપડે સૂર્ય દાદા છે મધ્યમાં આવું તમારે જોવા છે તે ફડા આવત છે ઝાડો આવું પણ આ જો સૂર્ય દાદા આપણે થોડા એક રહે છે તારી વાદળના કારણે અહીંયા ભાઈ જોરદાર તળાવ પર આવેલું છે મેં ભાઈ બંધ રેસ્ટોરન્ટ માં આવેલા ભાઈ નો માર को બોલું નહીં બોલતો ખબર નહીં બાકી તો બતાવું ચલો. આપણા ગામથી 104 કિલોમીટર દૂર ભાઈ ઇન્ટરવ્યુ લેવા માટે નોકરીનું અને એક સમજી ભાઈ ગાડી હતા એમાં બાજુમાંથી કિસ્સા ફોને ના ચીકલાવો પડ્યો એટલી બાજુમાંથી બાકી તો ભાઈ ગાડી જઈ રહી છે ફાસ્ટ અને ભાઈ આવી રહ્યો છે ઠંડો ઠંડો પવન ભાઈ હવાનો મોસમ છે ભાઈ આપણે બહુ દૂર સુધીનું સફર દય કરવાનું છે મતલબ તો જલ્દી નીકળી તો જ્યાં હવારમાં અમે ભાઈ અડધાથી ભાઈ સાધને બદલવામાં આવે હાલ બાઇક ઉપર જઈએ છીએ ત્યાં મહિન સાધન બદલાય જો બીજા દોસ્તારો મળવાના છે તો એના પાસે જઈએ ને પછી તમને મળે બરાબર. અત્યારે જો હું દડમલી પોકીયો છું આ જો ભાઈ 4 રસ્તા અહીંયા બસ સ્ટેશન થી આમ વગાડી આ જો આપડે ગાડી આવી છે કૃષ્ણ સદાય સાથે નામ તો અત્યારે ભાઈ આપણે દડમલી થી નીકળી ગયા હતા પણ વચ્ચે જો ભાઈ આપણે ગાડી તો અગાડી જતી રહી છે સીએનજી પૂરવા માટે પેટ્રોલ પંપે અત્યારે રોકવાના છે અહીંયા આ જો ભાઈ કોક બહારનો સામાન લઈને બધું આવીએ અને અત્યારે ભાઈ વરસાદનું વાતાવરણ છે વરસાદ ના આવે તો સારું બાકી તો અહીંયાથી આમ સીએનજી પૂરાઈને થોડી વાર અહીંયાથી ના કરીએ છીએ. आया है अब के मौसम कैसा खुमार बनाए मेरे दिल में यूं ही रहना तुम प्यार प्यार बन के आए हो मेरे जिंदगी में बहार बन के. તો જો ભાઈ અત્યારે ભાઈ આપણે પોકી ગયા છે બે દોસ્તારો છે અત્યારે જઈ રહ્યા છે અગાડી અને ભાઈ યા છે ભાઈ મને સૌથી મોટો ડર લાગી રહ્યો છે સમકો ભાઈ અત્યારે ભાઈ કોઈ કેમેરો બંધ ના જાય દે કારણ કે ભાઈ કોઈની પરમિશન લીધા વગર ભાઈ એકદમથી કેમેરો ચાલુ કરીને ભાઈ હું તો મંડી પડ્યો છે વિડીયો ઉતારા કોઈ રોકે ના તો સારું છે ભાઈ બાકી ટેમ્પા બેમ્પા ઘણા બધા અહીંયા પડેલા છે અને ઇકો જઈ રહી છે અને બધો સાધન થઈ ગયા પણ જે ડર હતો એ થઈ ગયો અને મને ભાઈ ધક્કા મારી મારીને બહાર કાઢી મેલ્યા અને ભાઈ જોવો ભાઈ અત્યારે રોડ ઉપર આવી ગયા છીએ ચલો મજાક ને સાઈડમાં મેલો ભાઈ ધક્કા મારીને તો નહીં પણ યાર અંદર મોબાઈલ અલાઉડ નતો એટલે મેં અંદર કઈ શૂટ ના કર્યું. આપણે 140 કિલોમીટર દૂર તો ગયા હતા પણ ભાઈ યાર જે ઉમ્મીદ લઈને ગયા હતા એ તૂટી ગઈ છે ભાઈ ચલો સાધન આવીએ પછી મળો થયા છે. તો આપણે જ્યાં હતા ભાઈ ઇન્ટરવ્યુ આલવા પણ બહુ મોટી સમસ્યાના 15 થી 20 કિલોમીટર દૂર છીએ તો હજી જાણે ઘેર પહોંચીએ શાંતિથી તાનશેરી ભાઈ તો અને શાંતિથી ડિટેલમાં હું ભાઈ એક્સપ્લેન કરું છું કે ભાઈ શું પ્રોબ્લેમના કારણે ભાઈ આપણે પાછા ઘેર આવી ગયા છીએ અને કયા પ્રોબ્લેમના કારણે આપણે તો ઇન્ટરવ્યુ કેન્સલ છે બાકી તો અત્યારે ભાઈ આપણે પેલું ફોની નહીં ભરાઈ રહ્યું એક ગોમમાં પહોંચી ગયા છે હું બધું બંધ રેસર અહીંયા ગાય હતી હેતરમાં
એ તો નહીં દેખો હાલ તક તો જતી રહી. જીવડું પડી ગયું છે કે ઓક બળબડ થાય છે એટલે આપણે શાંતિથી ભાઈ નાઈ બાઈને ફ્રેશ થઈએ ને તાણ છે તણ શાંતિથી બધું ભાઈ ડિટેલમાં વાત કરું, બરાબર ને? તો ભાઈ યાર અત્યારે જોયો મારી ઓખે છે ને એકદમ લાલ લાલ થઈ ગયા હવે યાર, પેલી શું કહેવાય જીવડુંના જવાના કારણથી. તો હાલ જ ભાઈ આવ્યો ને આમ શાંતિથી ભાઈ ઊંઘવા મળ્યું, એકદમ શાંતિ મળી ભાઈ અત્યારે ઘેર આવ્યા બાદ. તો ભાઈ સ્ટોરી છે દેખાવા જા એમાં થયું કંઈક એવું, અમે સૌથી પહેલા જ્યાં અંદર ગેટની અંદર એન્ટ્રી લીધી અને જેવા અંદર જ્યાં સૌથી પહેલા તો ભાઈ જે તો મેનેજર કે જે કંઈ હોય એમને મળ્યા અને અંદર એન્ટ્રી જેવી લીધી ગેટની અંદર જ્યાં શેરી ભાઈ જે જગ્યાએ જવાનું હતું અંદર એ જગ્યાએ એન્ટ્રી લીધા બાજુ અને એમ કીધું કે તમે હાલ જમવાનો ટાઈમ થયો હતો, લંચ ટાઈમ હતો તો તે અમે સૌથી પહેલાં જઈને તો ખાધું અને ખાવાનું તો હા સારું હતું એવું કહી શકાય, નોર્મલી જે આપણે ડેલી રૂટીનમાં ખાઈએ છીએ એવી રીતનું ખાવાનું હતું. તો એ ખાધા બાદ અમે ભાઈ યાર તો શું કહેવાય થોડી વાર બેઠા અને તાનશ્રીઓને ફોર્મ આવ્યો, એ ફોર્મ ભર્યો. તો નોર્મલી ફોર્મ ભર્યો અને તાનશ્રીઓને એમ કીધું કે વાળા ફરતી બધાનો ઇન્ટરવ્યૂ ચાલુ છે. તો એ અને વાળા ફરતી બધાને એક ટીમ બોલાયા. તો મારા બે દોસ્તારો જાય પહેલા જાય તાનશ્રી ત્રીજા નંબરે મૂજ્યો, હજી બીજા 2 જણને જવાનું બાકી હતું. મૂજ્યો લાવતી ભાઈ મને ઇન્ટરવ્યૂ એટલે આ તમારી પૂછતાછ કરતા એવું લાગે નોર્મલી તારું નોમ હું સન કયા ટ્રેડમાં લીધું છે અને હું ક્યાં છે આ ધોરણમાં પાસ થઈને આવેલો છું, 10 પાસ 12 પાસ, કઈ જગ્યાએ આઈટીઆઈ કર્યું હતું, કયા ટ્રેડમાં કર્યું હતું, આવી નોર્મલ વાત હતા. આપણ નામ તામીનનો તારું નામ હું છે કયા ગામનો, નોર્મલી વાતો પૂછી. મેં તો કીધું સારું એવું પૂછી જે મને નહીં આવડે. તો તાનશ્રીઓને નોર્મલી જવાબ આપતો હતો અને એક વચ્ચે એક નોર્મલ સવાલ આવ્યો કે ભાઈ તાર જન્મ તારીખ શું કહો. એટલે મેં નોર્મલી જન્મ તારીખ કીધી મારી. તાનશ્રીઓને કીધું ભાઈ તારી ઉંમર ઓછી કરે છે, 18 વર્ષ કમ્પ્લીટ ના હોવાના કારણે ભાઈ યાર તને એ નહીં રાખી શકાય, 18 વર્ષ કમ્પલસરી છે. પછી એને પેલા તો એમ કીધું કે હું વાત કરી જોઉં તાનશ્રી તને કયો. તો છેલ્લે થયું અને કીધું કે ભાઈ તારા હજી 18 વર્ષ કમ્પ્લીટ નહીં થયો, 1-2 મહિના ખૂટતા હોત તો લઈ લો, પણ તા તો બહુ બધા મહિના બાકી છે એટલે હાલ તને ના લેવાય, કંપનીની પોલિસી નહીં કેવી રીતનું કહીઓનો નિયમ આવે. તો આ કારણ ભાઈ થોડું દુઃખ તો થયું ના સમ કે એ ખબર નહીં સમ ના થયું. બાકી તો તાનશ્રી ભાઈ અમે શું કહેવાય થોડો ભાઈ નેકર્યા તો હતી અને ચા નાસ્તો કર્યો, થોડો બહાર જાય છે રહી અને તોથી પાછા ઘેર આવ્યા તારે અને હાલ શાંતિથી અહીંયા બેઠો છું, શુદ્ધ શાંતિથી આમ એકદમ શાંતિથી, પરમ શાંતિ, અદ્ભુત. ભાઈ જબરા પગે દુઃખ છતાં તો દુખતા ખબર નહીં દુખતા હતા. તમે કીધું કહી દઉં તમે, બાકી કોઈ શું કેવું કે બીજું કોઈ તમારે શું જાણવું છે? જો ઊંઘ આનો ટાઈમ થયો છે આપણે ઊંઘ છે બરાબર. એટલે જો જીવનમાં એક વાત યાદ રાખવાની, જે થાય ને સારા માટે થાય બરાબર. તો એમ કંઈ જિંદગી જીવવાની, બાકી ભગવાન જે કરી સારું કરી એમ કંઈ જીવવાનો મોજ મસ્તીથી બરાબર. અને પૂરી મહેનત કરવાની બરાબર, મોજ મસ્તી એટલે મહેનતનું ભૂલી ના જવાની, એ હંગાથી ચાલુ રાખવાની અને મસ્તી કરવાની. મસ્તી મોજ મસ્તી કરવાની મહેનત ના હતી. ચલો તમારો બધા લોડ લેતો નહીં અને વિડીયો લોગો કરતો નહીં. અને આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો બરાબર. અને કમેન્ટમાં તમે પૂછો યાર, મને ખબર છે અત્યારે છે ને કોઈ જોતું જ નહીં વિડીયો. અત્યારે લોકો વિડીયો જોયો ને આ બધીમાંથી અત્યારે 1 કે 2 જણા મોડ એમ કોઈ નહીં એવાનું તો લાગે અત્યાર સુધી કોઈ વિડીયો જોવાવાળા. જો હોય તો કમેન્ટમાં કોઈ પૂછો, તમને બિંદાસ જવાબ મળશે. બાકી જે કમેન્ટ કરવી હોય દિલથી કરો. બાકી તો વંદે માતરમ, જય હિન્દ, ખતમ, ટાટા, પૂરું, બાય બાય, खत्म बाय बाय टाटा गुड बाय गया